ગુજરાત હાઉસિંગ બોર્ડની ભાવનગર ખાતેની જમીનમાં સૂચિત પ્લોટ નંબર 9 પૈકીની 11,330 ચોરસ મીટર જમીન ગાર્ડન 21ના રોજ કબજાની લેવડ દેવડ કરવામાં આવે. સદરૂ સ્થળે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ 11,330 ચોરસ મીટર જમીન ઉપરાંત તેને એક નંબર થોડીક એમાં પૂર્તતા કરવાની છે એટલે અત્યારે પરત મૂકી દે છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન ડેવલપમેન્ટ કરવા માટે પ્લાનિંગ અને ડીપીઆર એપ્રુવ કરવામાં આવે અને તે મુજબ સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર 200 ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટના પત્ર દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની દ્વારા ફાળવવામાં આવેલ 11,330 ચોરસ મીટર જમીન ઉપરાંત અને મજૂરી ભાવમાં વધારો થઈ ગયેલો હોય, જૂના ભાવથી કામ કરવું પોસાય તેમ ન હોય, આ કામમાંથી છૂટા કરવા અને અત્યાર સુધીના કરેલ કામને ફાઇનલ બિલ ગણી તેને લગત આવેલ ખુલ્લી જગ્યામાં કોઈ બાંધકામ નહીં કરવા જણાવવામાં આવેલ છે. જેથી ગુજરાત હાઉસિંગ બોર્ડ ને વિભાગે 6/9/23 ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમદાવાદના પત્ર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિભાગની માંગણી ગ્રાહ્ય રાખેલ નથી. 30 ચોરસ મીટર જમીનમાં જ ગાર્ડન ડેવલપમેન્ટ કરવાનું રહે તેમ સૂચના આપવામાં આવેલ છે. બાદમાં આ કામની એજન્સી ભવાની કન્સ્ટ્રક્શન દ્વારા 17/5/24 અને 20/5/24 અંગે બિલ્ડિંગ આવક નંબર 1045 6/9/23 થી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફાળવાયેલ 11,330 ચોરસ મીટર ઉપર ભાવનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી, જેમાં 43 તુમારો મૂકવામાં આવ્યા હતા. જેમાં 43માંથી 1 નંબરનો જે તુમાર હતો આખલોલ જકાતનાકા નાઇટ સેન્ટર બનાવવાનો મુદ્દો એ હાલ પૂરતો પરત મોકલવામાં આવે છે. બાકીના 42 મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. આ 29 કરોડના ખર્ચે થનાર વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી છે. ભાવનગરની અંદર રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ સભર ભાવનગર જ્યારે ડેવલપ થઈ રહ્યું છે ત્યારે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં ભાવનગરનો જે રીતે ગ્રોથ થવો જોઈએ એ રીતે નવા વિસ્તારોની અંદર પણ પીવાનું નેટવર્ક પાણીનું ઊભું થાય એના માટેનું ખાસ કરીને આ સ્ટેન્ડિંગની મુદ્દાઓમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે રીતે ભાવનગરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ રીતે ભાવનગરના ડેવલપમેન્ટમાં વધારો થાય અને લોકોને સુવિધાઓ મળી રહે એના માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. આમ 29 કરોડના ખર્ચે આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂરીની મોહર મારવામાં આવી હતી.